નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી જિલ્લામાં નવસારી ઘટક આવે અને નવસારી ઘટકની અંદર આંગણવાડીઓ આવે। નવસારી ઘટકની અંદર આવતી આંગણવાડીઓની અંદર ગ્રામ પંચાયત હેઠળ અને નવસારી વિજલપુર નગરપાલિકા હેઠળ આ પ્રમાણે બે રીતે કાર્યરત કરવામાં આવતી હોય છે આંગણવાડી। તપાસ કરવામાં આવતા માલુમ પડ્યું કે જે ગ્રામ્ય સ્તરે આંગણવાડીઓ છે એ ખૂબ જ સારી હાલતમાં છે, ત્યાં બાળકોને જવાનું મન પણ થાય છે, પણ જે નવસારી વિજલપુર નગરપાલિકા અંતર્ગત આવતી આંગણવાડીઓ છે એની હાલત જર્જરિત છે। અવારનવાર કંઈક ને કંઈક થતું રહે છે અને ભૂતકાળમાં વિજલપુરની અંદર જ્યારે સૂર્યનગર છે, સૂર્યનગરની આંગણવાડીની દિવાલ પર પડી જવા પામી હતી, ત્યારે હોહાપો થયો, તંત્ર જાગ્યું, હાફળું ફાફળું કામ કર્યું, આંગણવાડી સ્થળાંતરિત કરવામાં આવી, રિપોર્ટ બનાવવામાં આવ્યો। રિપોર્ટ બાદ કઈ કામગીરી કરવામાં આવી? જી હા, રિપોર્ટ બાદ કઈ કામગીરી કરવામાં આવી એ કોઈ તપાસ્યું નથી। આજ રોજ નવસારી લાઈવની ટીમે આઈસીડીએસ વિભાગની મુલાકાત લીધી। આઈસીડીએસ વિભાગની અંદર મુલાકાત લઈ અને બાળ વિકાસ યોજના અધિકારીની સાથે વાતચીત કરી અને રિપોર્ટ મેળવ્યો। રિપોર્ટ શું છે તમે પોતે જુઓ। હવે આપ સાંભળશો, એ છે આઈસીડીએસના અધિકારી। ચાલો આપણે એમને સાંભળીએ। પુષ્પાબેન નાનુભાઈ પટેલ, બાળ વિકાસ યોજના અધિકારી, ઘટક નવસારી, જિલ્લો નવસારી। મારા ઘટકમાં 185 આંગણવાડી છે। હવે નગરપાલિકામાં કુલ 62 આંગણવાડી આવે અને ગ્રામ્ય હસ્તકની 123 આંગણવાડી। એ વિશે એવું છે કે ગ્રામ્યની જે અમારી આંગણવાડી છે એ અમે મેન્ટેનન્સ કરાવી શકીએ છીએ, જ્યારે નગરપાલિકામાં અમે ચીફ ઓફિસરને લખાણ વારંવાર આપ્યું જ છે, જાન્યુઆરીમાં બી આપ્યું છે, અત્યારે બી લગભગ 62માંથી 29 આંગણવાડી એવી છે જે અત્યારે હાલની તારીખમાં રિપેરિંગ પાત્ર છે। અમે ચીફ ઓફિસરને લખાણ આપેલું છે અને અગાઉ રૂબરૂ મુલાકાત પણ કરેલ છે। ગ્રામ્યમાં તો મારી 29 છે જર્જરિત, જે અમે અન્ય સ્થળે ખસેડી લીધેલી છે અને જુદી જુદી યોજનાના આયોજનમાં લઈ પણ લીધેલી છે, જ્યારે નગરપાલિકામાં એક હતી જર્જરિત ઠક્કર બાપાની, એ એમણે કામગીરી શરૂ કરેલી છે। બીજી આંગણવાડી પણ એવી જો અમને લાગે તો અમે ખસેડીને બીજી જગ્યાએ કરેલું છે, મૂકેલી છે, મતલબ કે ખસેડી લીધેલી છે કે બાળકોને નુકસાન ના થાય એ રીતે। હા, બાંધકામની જવાબદારી નગરપાલિકાની જ છે, પરંતુ આંગણવાડીમાં જે બાળકો આવે એને ફૂડ આપવાનું કે બીજી અમારી આઈસીડીએસની કોઈ બી યોજનાનું જે ફૂડ કે જે આપવાનું એ જવાબદારી અમારી છે, પણ બાંધકામની જવાબદારી નગરપાલિકાની છે, કારણ કે નગરપાલિકાના હસ્તક જ એ આંગણવાડી તમામ બંધાયેલી છે। ઘટક કક્ષાએ ક્લાર્ક નથી, અને જે નગરપાલિકા અને ગ્રામ્ય કહ્યું તો એમાં આંગણવાડીની જે આંગણવાડી વર્કર તેરાગર છે એ બધું પાછું અમારા હસ્તક જ ભરતી થાય છે, અને એ હાલમાં અત્યારે જ ભરતી થઈ છે, એટલે વર્કર તેરાગરનો સ્ટાફ ફૂલ છે, પણ ઘટક કચેરીમાં ક્લાર્કની જે પોસ્ટ છે એ ઘણા વખતથી ખાલી છે, એટલે અમને હિસાબીની કામમાં બહુ તકલીફ પડે। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર। તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં। નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો। શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો। તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે આઈસીડીએસ અધિકારી દ્વારા આંગણવાડી કેન્દ્રોના રિપેરિંગ બાબતનો એક લેટર નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખ્યો છે, જે લેટર છે 20 જાન્યુઆરી 2024નો। 20 જાન્યુઆરી 2024ના રોજ આંગણવાડી કેન્દ્રોના રિપેરિંગ બાબતનો એક આખો લેટર લખવામાં આવ્યો છે અને બિડાણ કરવામાં આવ્યું છે કે આંગણવાડીની અંદર શું જરૂરિયાત છે, કઈ કઈ આંગણવાડીઓની રિપેરિંગ કામકાજ કરાવવાનું છે અને કયું રિપેરિંગ કામકાજ કરાવવું ત્યાં સુધી કુલ 37 આંગણવાડીઓ છે અને 37 આંગણવાડીઓની અંદર આખું લિસ્ટ આપવામાં આવ્યું છે કે કયા વિસ્તારની કઈ આંગણવાડીની અંદર શું કામ કરાવવાનું છે। કોઈ જગ્યાએ પાણીની મોટરનું રિપેરિંગ છે, કોઈ જગ્યાએ બારી દરવાજા
દરવાજા ઓટલાની ગ્રીલ અને પાણીની મોટર, બાથરૂમની બારીનું રિપેરિંગ. તમે વિચાર કરો કે બાથરૂમની બારીનું રિપેરિંગ, અરે ઘણા જગ્યાએ તો એવું પણ લખવામાં આવ્યું છે કે ત્યાં શૌચાલય જ નથી. તમે વિચાર કરો કે શૌચાલય મુક્ત નવસારીની વાત કરતા આ લોકોની પાસે શૌચાલય જ નથી અને એ આંગણવાડી છે ઇટાળવા 1 શૌચાલય તૂટેલું છે. 24C ઘટકની અંદર આવતું ઇટાળવા 1ની શૌચાલય તૂટેલોનો રિપોર્ટ અમારી પાસે છે, જે પણ અમે આપને બતાવીશું. ધાબુ ગળે છે, બારી તૂટેલ છે, બારણા તૂટેલ છે, બેબી ટોયલેટ છે જે વપરાશ લાયક નથી, દરવાજા તૂટેલ છે, દિવાલમાં તરાડો છે, પતરાવાળી આંગણવાડી હોય જેનું પતરું પણ તૂટેલ છે. આ છે 24C વિસ્તારની અંદર આવતી વેરાવળ 5ની વાત કરીએ તો, કે બેબી ટોયલેટ છે જે વાપરવા લાયક નથી, દરવાજા તૂટેલ છે, દિવાલમાં તરાડો પડેલ છે, પતરાવાળી આંગણવાડી હોય જેનું પતરું પણ તૂટેલું છે. અને તમે વિચાર કરો કે આ રીતેનો લેટર આપવામાં આવ્યો છે. શું આ તંત્ર આજની તારીખે પણ એ જ રાહ જોઈ છે કે વળી પાછું કંઈક તૂટે, કંઈક ભાંગે, કોઈ બાળકનો જીવ જાય? કારણ કે નાના ભૂલકાઓ જાય છે. અથવા તો નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓને પ્લે ગ્રુપ અથવા તો કિન્ડી ગાર્ડન વાળા પાછલે બારણે પૈસા મોકલે છે કે જેથી કરીને આંગણવાડીની હાલત જર્જરિત રાખવામાં આવે. એટલે જાણી જોઈને પોતાના બાળકોને વાલીઓએ પૈસા ખર્ચી અને ખાનગી પ્લે ગ્રુપમાં કે નર્સરીમાં મૂકવા પડે. તો જોવાનું એ જ રહ્યું કે આ કામ ક્યારે થશે. જવાબ માંગવા માટે અમે નગરપાલિકા પર પહોંચ્યા, પણ અત્યારે તો એક બહાનું બહુ સરસ છે, ઇલેક્શનની કામગીરીની અંદર સાહેબ ગયા છે અને કલેક્ટરશ્રીએ પણ હુકમ આપ્યો છે. કલેક્ટરશ્રીના આદેશ માનવા જ પડે. એટલે જ્યાં પણ હુકમ આપવામાં આવ્યો હોય તે જગ્યાએ ઇલેક્શનની ડ્યુટી બજાવવા માટે સૌ કોઈએ જવું જ પડે છે અને માટે કરી અને ચીફ ઓફિસર અમને આજે મળી શક્યા નથી. પણ અમે જવાબ માંગીશું ચીફ ઓફિસરની પાસે કે જાન્યુઆરીમાં 37 આંગણવાડી રિપેરિંગ બાબતનો રિપોર્ટ લેખિતમાં આપવામાં આવ્યો છે. માર્ચની 26મી તારીખે વળી પાછું આપને રિમાઇન્ડર આપવામાં આવ્યું છે કેટલી કામગીરી હાથ ધરવામાં આવી. નિહાળતા રહો નવસારી લાઈવ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.